So in this lecture we are going to continue with the last sum. CK Limited, the new company CK Limited. નવી કંપની આપણે CK Limited નું સ્ટાર્ટ કરવાનું છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે પરચેસ કન્સિડરેશન અને ગુડવિલ ફાઇન્ડ આઉટ કરી લીધું. આજના લેક્ચરમાં આપણે રિમેનિંગ એકાઉન્ટ્સ એના ફોર્મ કરીશું. Even the next part is what આપણે બેલેન્સ શીટ બનાવશું. સો વે રિમેનિંગ એકાઉન્ટ્સમાં સૌથી પહેલા આપણે અત્યાર સુધી જર્નલ એન્ટ્રીઝ ફોર્મ દેતા ન્યૂ કંપનીની. તેમાં સૌથી પહેલા આપણે બધા એસેટ્સ ને રિયલાઇઝ કરતા. ઓવરઓલ જે પણ એસેટ્સ છે એનાથી ઓવરઓલ આપણે વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરતી કે કેટલી ઓવરઓલ વેલ્યુ દેવાની છે, એમાં ડેબિટની ક્રેડિટની આપણે ડિફરન્સ ખબર પડે. તો અહીંયા હવે આપણે શું કરશું કે હરેક એસેટનું ઓવરઓલ એકાઉન્ટ ફોર્મ કરીશું. અહીંયા એસેટ્સમાં કઈ કઈ વેલ્યુ આપણે દીધી છે? સૌથી પહેલા એક ફ્રી હોલ્ડ પ્રોપર્ટી દીધી છે, યસ ઓર નો. પછી એક બીજું આપણે પ્લાન્ટ એન્ડ મશીનરી દીધું છે. પછી સ્ટોક આપણે સ્પેસિફાઈ કર્યો છે. પછી અહીંયા બીજું કીધું છે સન્ડ્રી ડેટર્સ. નેક્સ્ટ કીધું છે આપણે કેશ બેલેન્સ એટલે કેશ એકાઉન્ટ બનાવવાનું છે. અને એક ગુડવિલ દીધું છે. ગુડવિલ હવે આપણે જૂનું નહીં બનાવીએ, આપણે નવી ગુડવિલ કેટલી છે ને એ વસ્તુ સ્પેસિફાઈ કરશું જે આપણે ફાઇન્ડ આઉટ કરીએ. પછી લાયબિલિટીઝમાં વાત કરીએ તો આપણે ક્રેડિટર્સ અને સેક્યોર્ડ લોન અને બે મેઇન વસ્તુ બિઝનેસ પરચેસ આપણે કરીએ છીએ. કોનું બિઝનેસ પરચેસ કરીએ છીએ? એક તો બે કંપની છે, એક કંપનીનું નામ છે કેડી અને બીજાનું નામ છે સીડી. તો બધા એકાઉન્ટ્સ ફોર્મ કરીને એમાંથી સર્ટન વેલ્યુ આપણે ક્યાં થઈ જશે? ટ્રાન્સફર થશે. ક્યાં થશે? ટ્રાન્સફર. તો એ ઓવરઓલ આપણે એકાઉન્ટ ફોર્મ કરવાના છે. સો સૌથી પહેલા આપણે ફર્સ્ટ આપણે એસેટ જે ફોર્મ કરશું એનું નામ શું છે? ફર્સ્ટ એસેટ આપણે કરીએ ફ્રી હોલ્ડ પ્રીમાઇસીસ. શું કરીએ? ફ્રી હોલ્ડ ફ્રીહોલ્ડ પ્રીમાઇસીસ. સૌથી પહેલા અત્યારના કેડી લિમિટેડ નું કેટલી અમાઉન્ટ છે? ફ્રીહોલ્ડ પ્રીમાઇસીસ કેટલું છે? 19,20,000. સો આપણે લખશું સૌથી પહેલા શું છે? કેડી છે ને પહેલા. હા, તો કેડી લિમિટેડ તો અહીંયા આપણે કેટલું છે બિઝનેસ થી પરચેસ કરશું તો કેટલામાં નવી કંપની પરચેસ કરે છે? 12,000 માં. તો અહીંયા આપણે ઓવરઓલ 19 લાખ આપણે બિઝનેસ પરચેસ કરી છે, બરાબર? કેટલામાં કરે? 19,12,000. અને પછી આપણે સીડી નું કેટલામાં કરે છે? સીડી લિમિટેડ બિઝનેસ પરચેસ કેટલામાં કરે છે? કેટલામાં? 9,05,600. હવે આ ઓવરઓલ મારું શું છે? ઓવરઓલ મેં નવી કંપનીનું નામ શું છે? CK લિમિટેડ. તો CK લિમિટેડમાં ઓવરઓલ આ બે વસ્તુ CK લિમિટેડે પરચેસ કરી. કોની પાસેથી કરી? એક પરચેસ કરી કેડી પાસેથી અને એક પરચેસ કરી કોની પાસેથી? સીડી પાસેથી. તો ઓવરઓલ આ જે એકાઉન્ટ છે એમાઉન્ટ જે છે એ ઓવરઓલ ક્યાં ટ્રાન્સફર થશે? બેલેન્સ શીટમાં થશે. ક્યાં થશે? બેલેન્સ શીટ. જ્યારે આપણે જનરલ એન્ટ્રીઝ દેતા તો તમને ખબર હશે એમાં પ્લાન્ટ એન્ડ મશીનરી હોય કે પછી ફ્રી હોલ્ડ પ્રીમાઇસીસ હોય કે પછી ઇક્વિપમેન્ટ્સ હોય, એ વસ્તુ કટ ના થાય. મેં તમને ઓવરઓલ એક્સપ્લેન કર્યું છે કે આપણે જનરલ એન્ટ્રીઝ થી ઓવરઓલ બેલેન્સ શીટમાં પોસ્ટિંગ કેવી કરી. તો આ વસ્તુ ક્યાંય કટ થશે એટલે ક્યાં જશે? બેલેન્સ શીટમાં. તો આપણે ક્યાં કરશું? બેલેન્સ શીટમાં ટ્રાન્સફર કરશું. તો આપણે એને સ્પેસિફાઈ કરશું બાય બેલેન્સ કેરીડ ડાઉન અને આપણે એને સ્પેસિફાઈ કરી શકીએ ટ્રાન્સફર ટુ કેટલી અમાઉન્ટ દેવું ટોટલ કરો? કેટલું થાય? સો મારું ટોટલ શું થઈ ગયું? 28,70,600. તો આ 28,70,600. તો આ વસ્તુ ક્યાં મારી જશે? બેલેન્સ શીટમાં જશે. ક્યાં જશે મારી? બેલેન્સ શીટમાં. પછી નેક્સ્ટ અહીંયા સ્પેસિફાઈ કર્યું છે આપણે નેક્સ્ટ એકાઉન્ટ પ્લાન્ટ એન્ડ મશીનરી. પ્લાન્ટ એન્ડ મશીનરીનું પણ આવી જ રીતના આપણે ફોર્મ કરશું. તેમાં પ્લાન્ટ એન્ડ મશીનરીની વેલ્યુ કેટલી છે? 7,05,000. તો 7,05,000 પ્લસ 4,31,000 ટોટલ કરો કેટલું થાય? 11,36,200. તો ઈ પણ ઓવરઓલ ટ્રાન્સફર થશે. એ વસ્તુ અહીંયા બતાવતો નથી, એવી રીતના ફોર્મ કરી લેજો. નેક્સ્ટ એના પછી શું છે? સ્ટોક. હવે સ્ટોકમાં આવી જાઓ. સ્ટોકની વેલ્યુ કેટલી છે? 375,200 અને 253,700. તો એ પણ ઓવરઓલ મારું એસેટ છે જે ડેબિટ સાઈડમાં આવશે. ટ્રાન્સફર થશે 6,28,900. ક્યાં થશે? બેલેન્સ શીટમાં. હવે સન્ડ્રી ડેટર્સ જે લોકો પાસેથી મારે પૈસા લેવાના છે
તો એમાં ઓવરઓલ અહીંયા કઈ કેટલા એમાઉન્ટ દીધી છે આપણે શું સ્પેસિફાઈ કર્યું છે બેલેન્સ શીટમાં 253 100 અને 130 500 તો બેનું ટોટલ કરો કેટલું થાય છે 383 600 હવે છે ને બેંક અને કેશ આ એકાઉન્ટ હું તમને બનાવીને બતાવું છું કે આમાં ઘણી ઓવરઓલ એન્ટ્રીઝ ફોર્મ થશે ધ્યાનથી સાંભળજો હવે એક એક વસ્તુ સૌથી પહેલા આપણે કેશ અને બેંક નું બનાવીએ છીએ તો સૌથી પહેલા એ લોકોએ આપણે સ્પેસિફાઈ કર્યું છે કે આપણે બી લિમિટેડ સોરી પેલી કંપનીનું નામ શું હતું કેડી લિમિટેડના પરચેસ કન્સિડરેશન ટાઈમે આપણે કેટલું કેશ લઈએ છીએ શેર્સની વાત નથી કરતો હું કેશની વાત કરું છું કેટલું કેશ લઈએ છીએ આપણે પરચેસ કન્સિડરેશનમાં લઈ લો કેટલું છે કેટલું આપણે આપીએ છીએ પરચેસ કન્સિડરેશન કંપની આપે છે એ કેટલું દે છે કંપની 18000 દે છે કેટલું દે છે 18000 તો 18000 આ કંપનીમાં એસેટ્સ આવ્યા બોલે કંપનીમાંથી રૂપિયા બહાર જાય છે એટલે આપણે શું કરશું એને ક્રેડિટ કરશું શું કરશું બાય એટલે આપણે એમાં સ્પેસિફાઈ કરશું બાય કેડી લિમિટેડ લિક્વિડેટર એમાં આપણે સ્પેસિફાઈ શું કરશું 18000 કેટલું લખશું 18000 જો આમાં એસેટ્સ હતા બધા એસેટ્સ મારા કંપનીમાં આવતા હતા એટલે મેં શું કર્યું ડેબિટ હવે આ મારે તો નવી કંપની છે નવી કંપનીનું નામ શું છે સીકે લિમિટેડ તો સીકે લિમિટેડ માંથી પૈસા આવે છે કે જાય છે એટલે આપણે એને શું કર્યું ક્રેડિટ નંબર 2 હવે આપણે ઓવરઓલ સીડી લિમિટેડ ને કેટલા દઈએ જો 12000 રૂપીસ કેશના 2 લાખ કેના દેશું સેક્યોર્ડ લોનના એટલે ટોટલ આપણે કેટલા દઈએ છે તો બાય સીડી ને સીડી લિક્વિડેશન કેટલું થશે 2,12,000 બરાબર હવે નેક્સ્ટ ઓવરઓલ હવે આપણે લાયબિલિટીઝ ની વાત કરી એસેટ્સ છે તો આપણે ડેબિટ કર્યા હતા લાયબિલિટી ને આપણે ક્રેડિટ કરશું તો એમાં ઓવરઓલ મારે એ લોકોએ સ્પેસિફાઈ કર્યું છે સેક્યોર્ડ લોન નો ઓવરઓલ એમાઉન્ટ કેટલી સ્પેસિફાઈ કરી છે કે મોર્ગેજ હતી એ કેટલી છે 2 લાખ રૂપીસ સો બાય આપણે લખશું સેક્યોર્ડ લોન કેટલું છે 2 લાખ રૂપીસ હવે આપણે હજી એક વસ્તુ લોકોએ સ્પેસિફાઈ કરી છે તમે ક્વેશ્ચનમાં જોશો તો પ્રિલિમિનરી એક્સપેન્સ આર એક્સક્લુઝ એટલે ઓવરઓલ એનું મારે શું કરવાનું છે પેમેન્ટ કરવાનું છે જે નવી કંપની છે એ જૂની કંપનીને એનું રાઇટ ઓફ કરવા માટે કમ્પ્લીટ કરશે તો એ પણ પેમેન્ટ કેટલાનું થશે 36000 કેટલાનું થશે 36 સો બાય પ્રિલિમિનરી એક્સપેન્સ કેટલી અમાઉન્ટ કીધી છે 36000 કેટલી છે 36 હવે મારી વાત સાંભળો હવે આપણે કેડી લિમિટેડ ઓવરઓલ એની બેંક બેલેન્સ આપણે કેટલું સ્પેસિફાઈ કર્યું છે જોઈ લો હવે એ જે એના રૂપિયા છે એ તો હવે લઈ લઈશ ને એનો મારામાંથી દઉં છું તો એની કંપની જ્યારે આપણે અમાલગમેન્ટ કરીએ છીએ તો એના રૂપિયા આપણે શું કહેવા પડશે લઈ લેશું આપણે નવી કંપની તો કેટલા છે કેડી ના કેટલા છે તો કેડી લિમિટેડ સ્પેસિફાઈ કર્યા છે કેટલા છે 5 લાખ 50000 5,52,100 અને 2 સીડી ના કેટલા છે 60,000 બરાબર હવે આનો ડિફરન્સ કયો કઈ બાજુ ડેબિટ આવે છે ક્રેડિટ આવે છે એ આપણે ટ્રાન્સફર થશે કેશ એકાઉન્ટમાં જો ડેબિટ સાઈડ આવે ને તો ઓવરઓલ મારી નેગેટિવ વેલ્યુ છે અને ક્રેડિટ સાઈડ આવે તો મારી થાય કઈ થાય પોઝિટિવ વેલ્યુ એટલે મેં એસેટ્સ માં સ્પેસિફાઈ કરી શકું તો અહીંયા ઓવરઓલ ક્રેડિટ સાઈડ આવે કેટલું આવે છે to balance carried out 148 जो क्वेश्चन में ये लोग आपने स्पेसिफाई કર્યું છે તો ઓપન કર પેજ નંબર 77 પેજ નંબર 77 ની લાઈન લાસ્ટ લાઈન રીડ કર શું લખ્યું છે preliminary expense of 36,000 will accrue for CK company એટલે આપણે એની એન્ટ્રી દીધી એટલે એક્સપેન્સીસ મારે પે તો કરવા પડશે એ લોકોએ સ્પેસિફાઈ કર્યું છે બેલેન્સ શીટમાં નથી બટ એવી રીતના આપણે એ લોકોએ ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફમાં સ્પેસિફાઈ કર્યું છે ક્લિયર અહીંયા સુધી બધાને હવે નેક્સ્ટ અહીંયા આપણે શું સ્પેસિફાઈ કર્યું છે જો જે વસ્તુ મોર્ગેજ લોન જે આપણે હતી અને આપણે એનું લિક્વિડેશનનું પેમેન્ટ છે તમે કીધું સર એ બે વાર શું કામ બતાવ્યું 2 લાખ રૂપીસ અહીંયા હું બતાવું ને 2 લાખ અહીંયા બતાવું છું એ ના બતાવો તો ના લે કે એકવાર તમે બતાવી દો જો અત્યાર સુધી ક્રેડિટર્સ છે કે પછી ઓવરઓલ આપણે કે બેંક ઓવરડ્રાફ્ટ કયો
આ બિલ્સ પેએબલ થયું, એની ઓવરઓલ આપણે રિયલાઇઝ કરીએ છીએ એને, તો ઈ ઇફેક્ટ આપણે એક જ વાર થાય, પણ અહીંયા લોકોએ સ્પેશિયલી સ્પેસિફાઈ કર્યું કે તમે 2 લાખ રૂપીસ દીવો છો, તો 2 લાખ રૂપીસ આપો છો, કોને આપો છો? પરચેસ કન્સિડરેશનમાં વેલ્યુ 80 માં એન્ટ્રી બતાવી, અને ઓવરઓલ જે સેક્યોર્ડ લોનની જે ઓવરઓલ પેમેન્ટ કરું છું એ એન્ટ્રી બતાવું છું, એટલે ઓવરઓલ 2 ટાઈમ્સ એન્ટ્રી અહીંયા શોકેસ થાય છે. એટલે ઈ લોકોએ આપણે ઇફેક્ટ ઈ લોકોએ સ્પેસિફાઈ કરી છે, કેમાં કરી છે? એડજસ્ટમેન્ટમાં. એટલે હવે નેક્સ્ટ આપણે સ્પેસિફાઈ કર્યું છે, શું કીધું છે? આનું આ થઈ ગયું, એટલે આ ક્યાં જશે મારું? બેલેન્સ શીટમાં. બેલેન્સ શીટમાં ક્યાં જશે? એસેટ્સ કે લાયબિલિટી? એસેટ્સમાં. ફ્રી હોલ્ડ નું પણ ક્યાં જશે? એસેટ્સ. પછી ઓલું શું કહેવાય? સ્ટોક એકાઉન્ટ આપણે કર્યું, ઈ પણ એસેટ્સ. પછી હજી પ્લાન્ટ એન્ડ મશીનરી, ઈ પણ એસેટ્સ. ઇન શોર્ટ જે પણ ક્રેડિટ બેલેન્સ હશે એ બધું એસેટ્સમાં જશે, ડેબિટ બેલેન્સ હશે ક્યાં જશે? ક્લિયર? હવે નેક્સ્ટ પાર્ટ એ લોકો એકાઉન્ટ આપણે બતાવ્યો છે કે ગુડવિલ. હવે ગુડવિલ કઈ લેશું આપણે? નવી. જૂની તો બધી વસ્તુ રાઇટ ઓફ થઈ ગયું, ત્યારે જ આપણે પરચેસ કન્સિડરેશન ફાઇન્ડ આઉટ કર્યું, તો નવી ગુડવિલ આપણે કેટલી છે? ઓવરઓલ હમણાં આપણે ફાઇન્ડ આઉટ કર્યું 393, જે કાલના લેક્ચરમાં ફાઇન્ડ આઉટ કર્યું હતું, અને 242. તો એ મારી બે ગુડવિલ ટોટલ થઈને ટ્રાન્સફર ક્યાં થઈ જશે? બેલેન્સ શીટમાં. ક્લિયર? ગુડવિલ એકાઉન્ટ ફોર્મ કરી શકો છો બધા? યસ ઓર નો? પછી નેક્સ્ટ સન્ડ્રી ક્રેડિટર્સ. સન્ડ્રી ક્રેડિટર્સમાં હવે આપણે એ લોકોનું કેટલું ક્રેડિટર્સની એમાઉન્ટ છે એ આપણે ક્રેડિટ સાઇડમાં લખશું 172,400 અને 1,30,600. તો એ એમાઉન્ટ ઓવરઓલ ડેબિટ સાઇડમાં બેલેન્સ આવશે, એટલે એ ક્યાં ટ્રાન્સફર થશે? બેલેન્સ શીટમાં. પછી નેક્સ્ટ ઇઝ સેક્યોર્ડ લોન. સેક્યોર્ડ લોન નું ઓવરઓલ જો ઈ એકાઉન્ટ છે ને ક્લોઝ થઈ જશે. કેવી રીતના ક્લોઝ થઈ જશે? કેમ કે ઓવરઓલ સેક્યોર્ડ લોન આપણે અહીંયા ક્રેડિટ ઇફેક્ટ દીધી છે, અને એમાં આપણે ડેબિટ ઇફેક્ટ દેશું, એટલે ઓવરઓલ ઈ શું થઈ જશે? ક્લોઝ એકાઉન્ટ થઈ જશે, એટલે એની ઇફેક્ટ આવશે નહીં બેલેન્સ શીટમાં. હવે કેમ કે પેમેન્ટ કરી દો તો શું કામ આવે? ક્રેડિટર્સ નું હજી પેમેન્ટ કરવાનું બાકી છે, બેંક બેલેન્સ હું આગળ લઈ જાઉં છું, ફ્રી હોલ્ડ પ્રીમાઇસીસ મને મળે છે, પણ આનું તો પેમેન્ટ કરીને સેટલમેન્ટ થઈ જાય તો એને બેલેન્સ શીટમાં દેખાડવાની જરૂર નથી. પછી નેક્સ્ટ શું કીધું છે આપણે? બિઝનેસ પરચેસ. જે આપણે બિઝનેસ પરચેસ કરીએ ને એવી રીતના બધી વસ્તુ આપણે એસેટ્સ છે એ આપણે ક્રેડિટ સાઇડ લખશું. કેમ આપણે એન્ટ્રી દીધા ને ટુ લેન્ડ એન્ડ બિલ્ડિંગ, ઇક્વિપમેન્ટ, મશીનરી, ટુ એવી રીતના આપણે એન્ટ્રી દીધા ને, ઈ જ એન્ટ્રી ઓવરઓલ આપણે અહીંયા સ્પેસિફાઈ કરી છે. પહેલા આપણે લખશું ફ્રી હોલ્ડ પ્રીમાઇસીસ. વસ્તુ લખશું આપણે ફ્રી હોલ્ડ પ્રીમાઇસીસ ક્રેડિટ સાઇડ. પછી નેક્સ્ટ પ્લાન્ટ એન્ડ મશીનરી ઓન ધ ડેબિટ સાઇડ. પછી સ્ટોક, ડેટર્સ, કેશ ઇન હેન્ડ અને ગુડવિલ. એટલે આ બધી એન્ટ્રી આપણે ક્યાં સ્પેસિફાઈ કરશું? એને ક્રેડિટ સાઇડમાં. અને ડેબિટ સાઇડમાં કઈ વસ્તુ આવશે? ઓવરઓલ જે આપણે લાયબિલિટીઝ છે. અહીંયા સન્ડ્રી ડેટર્સ લખ્યું જ પડી, સન્ડ્રી ક્રેડિટર્સ. એ શું છે? સન્ડ્રી ક્રેડિટર્સ. પછી ઇક્વિટી શેર્સ. ઇક્વિટી શેર્સ ની અમાઉન્ટ આપણે કેટલી કીધી છે? ઓવરઓલ કેટલા આપણે આપીએ છીએ ને ઇક્વિટી શેર્સ? કેટલા આપીએ છીએ? 40 લાખના, અને 18,000 નું કેશ. હવે સેમ વે બિઝનેસ પરચેસ સીડી લિમિટેડ નું કે એનું ઓવરઓલ તમે સેક્યોર્ડ લોન લઈ લ્યો છો લાયબિલિટીમાં, પછી એનું સન્ડ્રી ક્રેડિટર્સ નું બી લઈ લ્યો છો, ઇક્વિટી શેર કેપિટલ કેટલું આપો છો? એને 15 લાખ નું આપો છો, અને નેક્સ્ટ તમે શું દિયો છો? એને કેશ. કેટલું દિયો છો કેશ? 2 લાખ + 12,000 that equals to 2,12,000. ક્રેડિટ સાઇડમાં બધા એસેટ્સ, ફ્રી હોલ્ડ પ્રીમાઇસીસ, પ્લાન્ટ એન્ડ મશીનરીઝ, સ્ટોક, ડેટર્સ, કેશ બેલેન્સ એન્ડ ગુડવિલ. તો આ બધી વસ્તુ ઓવરઓલ અહીંયા જ આપણે કમ્પ્લીટ થઈ ગઈ. એના જ ઉપર આપણે ઓવરઓલ શું ફોર્મ કરવાનું છે? બેલેન્સ શીટ. જો હવે અહીંયા હવે સૌથી પહેલા આપણે ઓથોરાઇઝ શેર કેપિટલ. ઓથોરાઇઝ શેર કેપિટલ કેટલું છે? કાલના લેક્ચરમાં મેં તમને કીધું 60 લાખ. 60 માંથી પેમેન્ટ કેટલું કરે છે? એ ઓવરઓલ 40 નું કરે છે અને 15 નું કરે છે. તો ઓવરઓલ કેટલું થઈ જશે? 55 લાખ શું થઈ ગયું? ઈ શું થઈ ગયું? બરાબર. નંબર 2. હવે નંબર 2 માં આપણે શું આવશે? એ લોકોએ સ્પેસિફાઈ કર્યું છે કે પ્રિલિમિનરી એક્સપેન્સ ઓવરઓલ ઈ આપણે પે કરવાના છે, તો એટલે ઓવરઓલ ની નેગેટિવ બેલેન્સ એ લોકોએ માઈનસમાં સ્પેસિફાઈ કરી, ધેટ ઇક્વલ્સ ટુ 36,000. નેક્સ્ટ પાર્ટ ઓવરઓલ એમાં સ્પેસિફાઈ કર્યો છે નોન કરન્ટ લાયબિલિટીમાં કંઈ દીધું નથી. કરન્ટ લાયબિલિટીમાં જે સન્ડ્રી ક્રેડિટર્સ ની વેલ્યુ ટ્રાન્સફર થઈ હતી, જોઈ લો ડેબિટ બેલેન્સ છે એમાં 286 પેજ નંબર 81 દેખાય છે. 81 એમાં કેટલું છે? 286 દેખાય છે. તો 286 અહીંયા આપણે શું આવશે? સન્ડ્રી ક્રેડિટર્સ. એટલે આને ઓવરઓલ ટોટલ કરશો તો તમને આવશે 57,50,000. હવે આપણે આવી જાય એસેટ્સમાં. એસેટ્સમાં ઘણી વસ્તુ છે. સૌથી પહેલા ઓવરઓલ લેન્ડ એન્ડ ફ્રી હોલ્ડ પ્રીમાઇસીસ કેટલું આવ્યું? 28,17,600. નંબર 2 પ્લાન્ટ એન્ડ મશીનરી, એનું ટોટલ થશે 11,36,000. પછી નેક્સ્ટ ગુડવિલ, નવી ગુડવિલ ટ્રાન્સફર કરીએ છીએ, કેટલી છે એમાઉન્ટ?
635 બેની એડ કરી લઈએ તો પરચેસ કન્સિડરેશન ની પછીની વેલ્યુ અને નોન કરન્ટ એસેટ્સ માં સ્ટોક ડેટર્સ અને કેશ એટ બેંક તો મિત્રો સર કેશ એટ બેંક માં કેટલું કેશ એકાઉન્ટ માં જે આપણે વેલ્યુ ક્લોઝ કરી આ જોઈ લો અહીંયા બધા 1,48,700 ઈ મારું ઓવરઓલ કેશ બેલેન્સ નવી કેશ બેલેન્સ રહેશે આને તમે બધાને એડ કરશો તો તમારો એસેટ્સ અને લાયબિલિટી શું આવશે સિમિલર આવશે આન્સર ટેલી થઈ જશે શું કહેશો કેશ એન્ડ બેંક બીજું ને આપણે અહીં આપણે કેશ એકાઉન્ટ ફોર્મ કર્યું અત્યારે તું બધામાં જોઈએ કઈ એકાઉન્ટ આપણે લઈ ગયા છે જે ઓવરઓલ કેરીડ આઉટ વાળી વેલ્યુ છે એ જ આપણે બેલેન્સ શીટમાં એને બ્રોટ ડાઉન કરશું ટ્રાન્સફર કરશું તો આપણે કેશ એકાઉન્ટ એટલે જ આપણે ફોર્મ કર્યું કે જે પણ મારું ઓવરઓલ મારે પૈસા દેવાના છે એ બધા ક્રેડિટ સાઈડમાં અને જે ઓવરઓલ મારી પાસે આવશે એ બધું શું થઈ ગયું ડેબિટમાં તો જેટલું ઓવરઓલ ક્રેડિટ સાઈડની બેલેન્સ વધે છે હું ક્યાં લઈ જઈશ ટ્રાન્સફર કરીશ કેમ કે મારું ડેબિટ સાઈડ હાયર છે કમ્પેર ટુ માય ક્રેડિટ સાઈડ તો ઓવરઓલ જે પૈસા વધે છે ક્યાં વયા જશે બેલેન્સ શીટમાં વયા જશે ફોર એક્ઝામ્પલ આપણે કહીએ ને મારા ખીચામાં રૂપિયા પડ્યા છે અત્યારે હું ખર્ચો કરું છું કે વધે છે એ તો મારે એન્ટ્રી દેવી ને કે આટલા પૈસા ઓવરઓલ હવે વધ્યા છે ક્લિયર આમાં કોઈને ડાઉટ ક્વેરી સોલ્વ કરી લેશો સોલ્યુશન સ્પેસિફાઈ કરી દીધું છે કરી લેજો ઓકે થેન્ક યુ બની ગયું આજે